ઇન્ડિયાના ભાઈઓ બધા પેટ્રોલ ગોતે, ઇન્ડિયાની બાયોગેસના બાટલા ગોતે, મોદી કાકા તો વિદેશમાં ફરે. હે પંપે પેટ્રોલ ના મળે, મોદી કાકા પંપે ડીઝલ ના મળે. પેટ્રોલ ડીઝલ ન મળતા આ ભાઈએ નરેન્દ્ર મોદી સાહેબ વિશે એક એવું ગીત ગાઈ નાખ્યું કે જે વિડીયો વાયરલ થતા નરેન્દ્ર મોદી સાહેબ સુધી પહોંચી ગયો. મિત્રો, અત્યારે હાલ તમે બધા જોતા હશો કે આપણા ગુજરાતની અંદર, આપણા દેશની અંદર ભાઈ પેટ્રોલ પંપો ઉપર જે લાઈનો લાગી રહી છે, પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે ખેડૂત ભાઈઓને ઘણી બધી તકલીફ પડી રહી છે. એ વચ્ચે ક્યાંક ને ક્યાંક આ ભાઈએ એક દેશી અંદાજમાં, એક નવી સ્ટાઇલની અંદર જે ગીત ગાયું અને મિત્રો આ ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ વાયરલ થઈ ગઈ. આ વિડીયો વાયરલ થતા ઘણા બધા મોટા મોટા નેતાઓ સુધી પહોંચ્યો અને મિત્રો આ વિડીયોના માધ્યમથી ઘણા બધા લોકોને કંઈક ને કંઈક જાણવા મળ્યું. કારણ કે આ ભાઈએ એવું કહ્યું કે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ ન મળે મોદી કાકા. ત્યારે ભાઈ તમે વિચાર કરો કે આ વિડીયો ઘણા બધા લોકો સુધી પહોંચ્યો હશે, મોટા મોટા નેતાઓ સુધી પણ પહોંચ્યો હશે અને આખરે નેતાઓને ખબર પડી હશે કે ના ના યાર, આપણા ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલને લઈને તકલીફ તો છે જ. જેવી રીતે ભાઈ ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, આ વિડીયોને ઇગ્નોર ના કરતા વિડીયો તમે ધ્યાનથી સાંભળજો. કારણ કે જ્યારે પણ ખેડૂત ભાઈઓ અત્યારે હાલ પેટ્રોલ અને ડીઝલ લેવા માટે જાય ને, ત્યારે ભાઈ પેટ્રોલ પંપના માલિકો એવું કહે છે કે આટલું જ પેટ્રોલ મળશે, આટલું જ ડીઝલ મળશે, તમારે લેવું હોય તો લ્યો, નહીં તો પાછા જતા રહો. અને જ્યારે ભાઈ એવો સમય આવે છે, ખેડૂત મજૂરી કરીને પોતાનો પાક પકવે છે અને જ્યારે માર્કેટ યાર્ડની અંદર જ્યારે વેચવા માટે જાય ને, ત્યારે એ જ વેપારીઓ એવું કહે છે કે તમારા પાકની અંદર આવી ખામી છે, આવો છે, તેવો છે અને આટલો જ ભાવ મળશે, તમારે વેચવો હોય તો વેચો, નહીં તો પાછો લઈ જાઓ. મિત્રો, તમે વિચાર કરો કે રાત દિવસ મહેનત કરીને ખેડૂતે જે પાક પકવ્યો હોય એ પાકનો માલિક કોણ છે? ખેડૂત છે. પણ ખેડૂત જે કિંમત માગે એ કિંમત ખેડૂતને મળતી નથી. અને અત્યારે હાલ તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ કે સામાન લેવા જાઓ ત્યારે ભાઈ માલિક હોય એ કિંમત કરતા હોય છે કે મારો સામાન છે, આટલી કિંમત છે, તમારે લેવું હોય તો લ્યો, નહીં તો અમને નહીં પોસાય. એક ખેડૂત જ એવો વ્યક્તિ છે જે પોતાનો પાક રાત દિવસ મહેનત કરીને પકવે છે અને એના ભાવ બીજા કોઈ વ્યક્તિઓ કરે છે અને ખેડૂતને જે કિંમત મળવી જોઈએ એ કિંમત નથી મળતી. એ વચ્ચે ક્યાંક ને ક્યાંક આ વિડીયો વાયરલ થયો, તો આપણે તમે આ એક વિડીયો પણ સાંભળતા જાઓ. મિત્રો, આ વિડીયો તમને થોડો ઘણો પસંદ આવ્યો હોય તો બીજા લોકોને શેર કરજો. બધા લોકોને આ વાતની જાણ થાય કે જ્યારે ભાઈ ખેડૂતને વેચવાનો સમય આવે ત્યારે એમને ભાવ નથી મળતા અને જ્યારે લેવાનો સમય આવે ત્યારે જે વેપારીઓ કહે એ કિંમતમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતને મજબૂરીની અંદર ખરીદવું પડે છે. સૌથી પહેલા તમે આ વિડીયો જોજો. લેવા જઉં ખાતર તો અંગૂઠો માગે, ગેસના બાટલા મલાઈ નો લાગે, ડીઝલ લેવા જઉં તો